તો સોનું મારા જય અંબે. તો આપણે અહીંયાની જનતાને પૂછીએ છીએ કે એમનો પ્રોબ્લેમ શું છે અને જે નવી સરકાર બનશે ને અહીંયા નવા સરપંચ બનશે એની પાસેથી શું અપેક્ષા છે? આટલા વર્ષથી અમે અંબાજી ગામમાં રહીએ છીએ, આટલા વર્ષથી સરપંચ આવ્યા છે, પણ કોઈ રોડની સુવિધા નથી, પાણીની સુવિધા નથી, ગટરોની સુવિધા નથી, કોઈ વસ્તુની સુવિધા નથી, ના વાળવાની સુવિધા નથી. આટલું કહીએ છીએ, આટલું મથીએ છીએ તો બી એને નથી આવતા માણસો. અમે આ રીતે આ માંગીએ છીએ કે હવે એવા સરપંચ બને કે એને બહુ બધી સુવિધા કરે ને ક્યારે કોઈ બી કામ પડે તો સરપંચ આઈને ઉભા રહેવા જોઈએ. અમે જીતાડીશું, પણ કલ્પનાબેન હેમંતભાઈ દવેને જીતાડીશું. સરપંચ લાવવા માંગીએ છીએ અને રોડની વ્યવસ્થા પણ નથી, પાણી પણ વ્યવસ્થા નથી, પાણી માણસની વાત જોવી પડે છે, ગટોરીની વ્યવસ્થા નથી. અમે પરિવર્તન લાવવા માંગીએ છીએ સાહેબ. हमारे गटर की व्यवस्था नहीं, हमारे मजूरी नहीं, हमारे फैमिली चालू कराओ।